જય જવાન જય કિસાન ખેડૂતોને જે કેટલા સમયથી દહેશત હતી કે ભવિષ્યમાં હવે ઇન્સ્યોરન્સ બનવાની એક બીક હતી, એ બીક આજે અમારી સામે આવી છે। હાલ અમે વાંસી કરમાની વચ્ચે ઊભેલા છે અને હાઈ ટેન્શન લાઇનનો 765 કેવીનો એક કેબલ તૂટીને પડેલો છે। સદનસીબે એક બસ એસટી બસ અને એક ટ્રક અહીંયાથી પાસ થઈ હતી, એ સદનસીબે બચી ગઈ છે। બીજા ખેત મજૂરો પણ કામ કરતા હતા, એ પણ બચી ગયા છે। ફરીથી હું ખેડૂતોને કહેવા માગું છું કે જ્યાં સુધી આપણને ખેડૂતનો વીમો અને ખેત મજૂરનો વીમો ના આપે ત્યાં સુધી હવે પછી એક પણ લાઇનનું કામ થવા દેવાનું નથી। અને પ્રશાસનને પણ કહીએ છીએ કે હવે અત્યાર સુધી તો અમે કોઓપરેટ કરીને નાનું મોટું ચાલો લેટગો કર્યું, હવે આમાં કોઈ બાંધછોડ નહીં થાય, કેમ કે આ તો અમારી સામે ઉદાહરણ છે। અત્યાર સુધી તો અમને ખાલી દહેશત હતી, હવે ઉદાહરણ અમારી સામે છે। તમને એટલો બધો લાઇનનો પ્રેમ હોય તો તમે તમારા ઘરમાં નંખાવો, તમારા ખેતરમાં નંખાવો, પણ ખેડૂતોને તો હવે હેરાન કરવાનું બંધ કરી દેજો ભાઈ। જય જવાન જય કિસાન।